નમસ્કાર. ધોરણ 3 અને વિષય પર્યાવરણ અને એનો એકમ નંબર છેલ્લો, જેનું નામ છે મારો તાલુકો, જેના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જેમાં જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. તો પ્રશ્ન નંબર 1માં કીધું છે પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખો. પહેલો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારા ઘરથી શાળા કઈ દિશામાં આવેલી છે. જો આ માર્ગદર્શન માટેનો વિડીયો છે તો તમારે તમારું ઘર લેવાનું છે. અહીંયા અમે નમૂના રૂપ લખ્યું કે પૂર્વ, પણ ખરેખર તમારું ઘર તમારી શાળા બાજુ કઈ રીતે છે, એવી રીતે આ બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. તમારા ઘરથી ગ્રામ પંચાયત કઈ દિશામાં આવેલી છે? પશ્ચિમ. દૂધ ડેરીથી તમારું ઘર કઈ દિશામાં આવેલું છે? દક્ષિણ. એવી રીતે અહીંયા જે જવાબ આપ્યા છે એવી જ રીતે તમે તમારું જે ઘર છે, તમારી અહીંયા દવાખાનાથી તમારું ઘર કઈ દિશામાં આવેલું છે તો એ દિશા લખવાની છે. નંબર 5ની અંદર કીધું તમારા ઘરથી નદી કઈ દિશામાં આવેલી છે, તો તમારે તમારા ઘરથી લખવાની રહેશે. એવી જ રીતે તમારા ફળિયાનું નામ શું છે, તો તમારે તમારા ફળિયાનું નામ લખવાનું અહીંયા રહેશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર જોઈએ તો એમાં કીધું છે કે તમારા ગામની આસપાસ, શું કીધું છે? તમારા ગામની આસપાસ આવેલા ગામના નામ લખો. જો અહીંયા ફક્ત નમૂનારૂપ ગામ અલગ અલગ લખેલા છે અને લીધેલા છે, પણ તમારે તમારા જ ગામનું નામ લખવાનું છે. આ આખો એકમ એ તમારા ઉપર છે, તમને જે લાગુ પડતું એ લખવાનું છે. અહીંયા આપેલું છે એ નથી લખવાનું. અહીંયા તમને ફક્ત માર્ગદર્શન માટે આવું જણાવેલું છે કે ભાઈ આ ગામ છે તો એનું આ પૂર્વ પશ્ચિમ બાજુ આ રીતનું છે, તો તમારે તમારું લખવાનું. અહીંયા અમે લખ્યું છે જેમ કે મારું ગામ, તો મારું ગામ લખ્યું છે કે મંજીપુરા, તો મંજુપુરાની ઉત્તર દિશામાં કયું આવ્યું છે તો કે કાનાલુસ. આ બાજુ રામપુરા, આ બાજુ વાગુદર અને નીચે ગઢડા. તો તમે પણ તમારા ગામનું અહીંયા નામ લખી એવી રીતે લખી શકો છો આસપાસના ગામના નામ. આકૃતિના આધારે અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા, એટલે તમે જે આકૃતિ તમારા નામ લખશો ગામનું એ મુજબ આ પ્રશ્નોના જવાબ તમારે આવવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે તમારા ગામનું નામ શું છે, તો તમારે તમારા ગામનું નામ લખવાનું અને લખવાનું કે મારા ગામનું નામ મંજીપુરા છે. મારા ગામથી ઉત્તર દિશામાં કાનાલુસ ગામ આવેલું છે. મારા ગામથી પૂર્વ દિશામાં રામપુરા ગામ આવેલું છે. મારા ગામથી તમારું ગામ પશ્ચિમ દિશામાં આવેલું છે. તો કયું છે તો કે રામપુરા ગામથી. નંબર 4, પશ્ચિમ દિશામાં વાગુદર ગામ આવેલું છે. ત્યાર પછી જોઈએ નંબર 6. નંબર 6ની અંદર કીધું છે કે તમારા ગામની આસપાસ કયા કયા ગામ આવેલા, તો તમારા ગામની આસપાસના જેમ મેં અહીંયા બતાવે છે કે ભાઈ અમારા ગામની આસપાસ કાનાલુસ, વાગુદર, રામપુરા અને ગઢડા આવેલા છે. મારા ગામથી દક્ષિણ દિશામાં ગઢડા ગામ આવેલું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર કીધું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. હવે એમાં જોઈએ નંબર 1. ઘણા ફળિયા કે મહોલ્લા ભેગા મળીને શું બને છે, તો કે ગામ બને છે. શું બને છે? ગામ. ઘણા ગામ ભેગા મળીને શું બને છે? તાલુકો બને છે. નંબર 3. ઘણા તાલુકા ભેગા મળીને શું બને? જિલ્લો. અને હેતલ ગામમાં ભણવા માટે ક્યાં જશે? શાળા. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર વિગત આપી છે કે આપેલા કોષ્ટકમાંથી તમારા દાદા તથા અથવા માતા પિતા પાસેથી માહિતી મેળવીને લખો. ઘરમાંથી માહિતી મેળવીને લખવાની. જેમાં કીધું છે કે ભાઈ પહેરવેશ પહેલાંના સમયમાં કેવો અને હાલના સમયમાં કેવો. તો પહેલાંના સમયની અંદર જોઈએ તો કે જબ્બો, લેંગો, સાડી. જ્યારે હાલ જોઈએ તો પેન્ટ, શર્ટ અને ડ્રેસ. ઘર પહેલાં કાચા, અત્યારે પાકા. ખોરાકમાં રોટલી, શાક, ખીચડી. અત્યારે આ તો છે જ રોટલી, શાક, દાળ ભાત, સાથે સાથે પિઝા છે કે વડાપાઉં છે, તો આવા ફાસ્ટ ફૂડ પણ વધી ગયા છે. ખેતીના પાકોમાં તમારા વિસ્તારમાં જે હોય એ પહેલાંના સમયમાં પૂછવાનું. મગફળી, કપાસ, અને હાલના સમયમાં એ લેવાતું હોય તો એ જ લખી શકાય, મગફળી, કપાસ. બરાબર. આવી રીતે. ત્યાર પછી નંબર 6, તહેવારોની ઉજવણી. તો તહેવારોની ઉજવણી જે કરવામાં પહેલાં આવતી હતી અને અત્યારે કરવામાં આવે છે એની નોંધ કરવાની છે.
ત્યાર પછી પાણીની સુવિધા પહેલાં કેવી હતી, અત્યારે કેવી છે, તો કે નળ કનેક્શન છે. પશુપાલનની વાત કરે છે કે પહેલાં ગાય ભેંસ હતા તો અત્યારે પણ ગાય ભેંસનું પાલન કરવામાં આવે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર કીધું તમારા શિક્ષક પાસેથી જાણીને તમારા પ્રશ્નોના જવાબ લખો. હવે જુઓ, આ પ્રશ્નો છે એ તમારી શાળાના છે. જોજો તો તમે તમારી શાળાનું લખજો, તમારા ગામનું લખજો. અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ તમારી શાળાના આચાર્યનું નામ લખો. અમારી શાળાના આચાર્યનું નામ મહેશભાઈ છે. તમારા ગામના સરપંચ કોણ છે? મારા ગામના સરપંચ હિતેશભાઈ છે. અહીંયા તમારા ગામની બધી નોંધ કરવાની છે, યાદ રાખજો. તમારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કોણ છે? મારા ગામના ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હિતેન્દ્રસિંહ છે. તમારા ગામમાં કયા કયા મંદિરો આવેલા છે? તો કે મારા ગામમાં મહાદેવ, બળિયાદેવ, હનુમાનજી, અંબે માતા ના મંદિરો આવેલા છે. બરાબર. આગળ જોઈએ નંબર 5. તો નંબર 5ની અંદર કીધું છે કે ભાઈ તમારા ગામના લોકો કયા કયા તહેવારો ઉજવે છે? તો આપણે કયા કયા તહેવારો ઉજવીએ એની વાત કરવાની. તો કે ભાઈ મારા ગામમાં લોકો દિવાળી, નવરાત્રિ, ઉત્તરાયણ, હોળી, ધૂળેટી વગેરે તહેવારોની ઉજવણી કરે છે. આગળ જોઈએ તો અહીંયા પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપી છે કે તમારા અને તમારા મિત્રના કે મામાના ગામ વિશે લખો. બંનેના જે લખવું એ તમે લખી શકો. તો અહીંયા 2 અલગ અલગ નામ છે, મંજીપુરા અને મજોઠ. આ ખાલી ઉદાહરણ સ્વરૂપે લીધેલા છે. આમાં માહિતી એવી પાકી હોય એવું ના હોઈ શકે, પણ તમારે તમારી રીતે આવી જ રીતે ગોઠવણ કરી લખવાનું છે. તમારા મામાનું ગામ અને તમારા ગામની સરખામણી કરવાની છે. તો અહીંયા સરખામણી કરી છે. એમાં જોઈએ આપણે તો ગામના અંદર એમ પહેલું સૂચના છે કે ભાઈ ગામનો તાલુકો, બંને ગામના તાલુકા કયા છે? તો કે અહીંયા અલગ અલગ આપે, જોડિયા અને ધ્રોલ, એમનો પહેરવેશ, ત્યાર પછી ગામમાં જોવા મળતા પ્રાણીઓ, ખેતીના પાકો અને ગામમાં આવેલી નદીઓ એની નોંધ કરી છે. ગામના ઉજવાતા તહેવારો કયા કયા છે એની વાત કરી છે. એવી જ રીતે આપણે જોઈએ તો કે ગામમાં ઉજવાતા તહેવારો સિવાય ગામમાં આવેલા ધાર્મિક સ્થળો કયા કયા છે એની નોંધ છે. ત્યાર પછી ગામની નજીક ભરાતા મેળાઓ, ગામમાં મળતી સુવિધાઓ અને ગામમાં જોવા મળતા વ્યવસાયકારો, આ બંને તમારા અને તમારા મિત્રના અથવા મામાના ગામની સાથે સરખામણી કરવાની છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કીધું છે કે ઉદાહરણ મુજબ તમારા તાલુકાની માહિતી ભરો અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા અલગ અલગ આપેલું છે. જેમ ઉદાહરણ તરીકે અહીંયા નાનોદ આપ્યું છે, એમ અહીંયા આપણે જોડિયા લીધું છે. અહીંયા તમારો તાલુકો લખવાનો છે. તમારો તાલુકો લખી એની આસપાસ આવેલા હોય એ તમારે અહીંયા નોંધ કરવાની છે. બરાબર. તમારે તમારું લેવાનું છે. એ તાલુકાના લખ્યા ત્યારબાદ એના આધારે જ તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે કે ભાઈ તમારા તાલુકાનું નામ શું છે. અહીંયા તાલુકો જે આગળ લખ્યો એ મુજબ લખ્યું તો કે જોડિયા છે. તાલુકામાં કયા જિલ્લામાં આવેલો છે? તો કે ભાઈ જામનગર જિલ્લામાં આવેલો છે. તાલુકા મથક મારું ગામ કઈ દિશામાં? તો કે ભાઈ પૂર્વ દિશામાં. તમારા તાલુકાના પાડોશી તાલુકાઓ તો કે ભાઈ ધ્રોલ, જામનગર અને માળિયા છે. તો આવી રીતે તમે તમારા તાલુકાની નોંધ કરીને લખવાનું છે. નંબર 5 કે ભાઈ તમારા તાલુકામાં કઈ કઈ નદીઓ આવેલી છે? તો જે નદીઓ આવેલી હોય એ લખવાની. મારા તાલુકામાં ભાઈ આજી, સેઢી નદીઓ આવેલી છે. તમારા તાલુકાને કોઈ જિલ્લાની સરહદ સ્પર્શે છે? તો કે હા, મોરબી જિલ્લાની સરહદ સ્પર્શે છે. તમારા જિલ્લાને સ્પર્શતી હોય લખવાની. પ્રશ્ન નંબર 8. તમારા તાલુકાની વિગતો જાણો અને લખો. અહીંયા જે તાલુકાની વાત કરી આપણે એ અહીંયા જોડિયા લખ્યો છે, એમ તમે તમારો તાલુકો લખી અને ત્યાર પછી એની અહીંયા વિગતે નોંધ લખવાની છે. જેમાં લોકોનો પહેરવેશ, તાલુકામાં આવેલા ઐતિહાસિક સ્થળો, તાલુકામાં આવેલા ધાર્મિક સ્થળો, તાલુકામાં થતા ખેતીના પાકો અને તાલુકામાં ઉજવાતા ઉત્સવ એની નોંધ કરવાની છે. આગળ જોઈએ આપણે તો તાલુકામાં આવેલા પર્વતોની નોંધ કરવાની, તાલુકામાં આવેલી નદીઓ હોય તો નદીઓની નોંધ કરવાની છે. મેળાઓ, ઉદ્યોગો, જાણીતા વ્યક્તિઓ હોય એની અને મહત્ત્વની શૈક્ષણિક સંસ્થાઓ એની નોંધ કરવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર સૂચના આપી છે કે
તમારા તાલુકાના જોવાલાયક સ્થળોના ફોટોગ્રાફ્સ મેળવીને ચોંટાડો અને તેનું નામ લખવાનું છે. અહીંયા તમારે એના ફોટોગ્રાફ્સની પ્રિન્ટ કાઢી અને ચોંટાડવાના અને ત્યાર પછી એનું લખવાનું છે. તો અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.